ડીએન પટેલ મેથ્સ ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે 11 સાયન્સ જેનો ટોપિક છે મેથેમેટિકલ રીઝનિંગ, જેને ગુજરાતીમાં આપણે મેથેમેટિકલ મેથ્સ નો મતલબ શું છે? તો મેથ્સ એટલે એક સંજ્ઞાઓ ધરાવતું, સંકેતો ધરાવતું એક વિષય છે। મેથેમેટિકલ એટલે કે સાંકેતિક, અને રીઝનિંગ નો મતલબ શું? તો થિંકિંગ। રીઝનિંગ એટલે થિંકિંગ, વિચારવું, તર્ક। તો મેથેમેટિકલ એટલે કે ગાણિતિક, મેથેમેટિકલ એટલે ગાણિતિક, અને રીઝનિંગ એટલે તર્ક। તો આજનો આપણો ટોપિક છે ગાણિતિક તર્ક। પહેલા તો આપણે સમજી લેવું જોઈએ કે આ ટોપિક છે શું। એનો મતલબ કે ઇન્ટ્રોડક્શન। ટોપિકની શું? ઇન્ટ્રોડક્શન। કોઈ પણ માણસ હોય તો આપણે ઓળખતા નથી તો એને પહેલા ઓળખાણ માંગીએ છીએ। આપણા ઘરમાં કોઈને એમને એન્ટ્રી આપતા નથી, એની ઓળખાણ માંગીએ છીએ, મતલબ ઇન્ટ્રોડક્શન માંગીએ છીએ। તો દરેક ટોપિકની ઇન્ટ્રોડક્શન હોય તો અહીંયા મેથેમેટિકલ રીઝનિંગ ની ઇન્ટ્રોડક્શન શું છે? એટલે કે ઓળખાણ, ચલો તો આ ટોપિકની ઓળખાણ કે આ ટોપિક કઈ જગ્યાએ પૂછાય છે એક્ઝામની અંદર। તો પહેલું તો તમે સાયન્સ રાખ્યું હોય એટલે કે સાયન્સની અંદર, સાયન્સમાં એક્ઝામ કેટલી હોય છે? તો એક્ઝામની વાત કરીએ તો 3 પ્રકારની એક્ઝામ હોય। એક રેગ્યુલર એટલે કે 12મા ધોરણની અંદર આપણે બોર્ડ કહીએ છીએ। 11મા ધોરણમાં સ્કૂલ એક્ઝામ લેતી હોય છે, પરંતુ 12મા ધોરણની અંદર બોર્ડ, જેને આપણે રેગ્યુલર કહીએ છીએ। સાથે બીજી એક્ઝામ છે જેડબલઈ મેન, અને એ સિવાય ત્રીજી એક એક્ઝામ છે ગુજસેટ। આગળ જેડબલઈ મેન ની અંદર ક્વોલિફાઈડ થાવ ત્યારે એક એક્ઝામ આવે છે એડવાન્સ। તો અહીં આગળ આ ટોપિક માટે આપણે વાત કરીએ તો કેટલાની અંદર આપણે જોવાનું છે? તો ગુજકેટ એ 12મા ધોરણમાં તૈયારી કરવાની ટોપિક છે। 11મા ધોરણની અંદર જોઈએ તો રેગ્યુલર, બોર્ડ એ 12મા ધોરણમાં આવશે, પણ 11મા ધોરણની અંદર રેગ્યુલર પ્લસ જેડબલઈ, આ બંને ટોપિક ઉપર આપણે, બંને એક્ઝામ ઉપર આપણે ભાર મૂકીશું। એમાંય 11મા ધોરણની અંદર આપણે જેડબલઈ ઉપર ખાસ ભાર મૂકવાનો છે, તો આ જે ટોપિક છે મેથેમેટિકલ રીઝનિંગ, એ આમ જોઈએ તો અત્યાર સુધી આ એક્ઝામની શરૂઆત એ 2013 થી થઈ। ક્યાંથી? 2013 થી। તો 2013 થી 2021 સુધી જેટલી બી એક્ઝામો લેવામાં આવેલ છે, એ દરેક એક્ઝામની અંદર જે જેડબલઈ માટેનો પ્રશ્નપત્રો નીકળ્યા છે અત્યાર સુધી, તેમાં દરેક પ્રશ્નપત્રની અંદર એક પ્રશ્ન કમ્પલસરી, એક પ્રશ્ન ફરજિયાત એ આ ટોપિકનો છે, એટલે કે ગાણિતિક તર્કનો છે।
તો JEE નું જે પ્રશ્નપત્ર હોય છે કેવું હોય તો JEE ની અંદર દરેક વિષયની વાત કરીએ તો મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. તો મેથ્સ ની અંદર 25 પ્રશ્ન હોય, ફિઝિક્સ ની અંદર 25 પ્રશ્ન હોય, કેમિસ્ટ્રી ની અંદર 25 પ્રશ્ન હોય. એટલે કે કુલ પ્રશ્નોની વાત કરીએ તો 75 પ્રશ્નો હોય. કેટલા? 75 પ્રશ્નો હોય. આ 75 પ્રશ્નની અંદર પર્ટિક્યુલર આપણે મેથ્સ ની વાત કરીએ તો મેથ્સ ની અંદર જે 25 પ્રશ્નો છે એ કેવી રીતે છે તો 20 પ્રશ્ન એ ઓબ્જેક્ટિવ હશે. ઓબ્જેક્ટિવ મીન્સ કે A B C D એવા ઓપ્શન હશે. A B C D જેવા ઓપ્શન હશે જેમાંથી તમારે પસંદ કરી સાચો આન્સર પસંદ કરવાનો છે. જ્યારે 5 પ્રશ્ન એવા છે, 5 પ્રશ્ન કે જેમાં માત્ર બ્લેન્ક હશે, મતલબ ખાલી જગ્યા હશે, આન્સર માટે કોઈ ઓપ્શન નહીં હોય. એ આન્સર તમારે લાવવાનો છે અને એ અંકમાં આવે, કમ્પલસરી અંકમાં આવે એવા 5 પ્રશ્નો હોય છે. બાકીના વિષયોમાં પણ એ જ રીતે 20 + 5 એમ 25 પ્રશ્નો આવે છે. દરેક પ્રશ્નનો માર્ક્સ એ દરેક પ્રશ્નના 4 માર્ક્સ છે. કેટલા? 4. તો 4 × 25 એટલે એક વિષયના 100 માર્ક્સ છે. એમ 3 વિષયના કરીએ તો 100 એટલે કેટલા થશે? 300 માર્ક્સ. કેટલા થશે? 300 માર્ક્સ. તો આ 300 માર્ક્સ એની અંદર મેથ્સની વાત કરીએ તો 100 માર્ક્સ. એ 100 માર્ક્સની અંદરથી 2013 થી 2021 સુધીના દરેકે દરેક પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન એ આ ટોપિક એટલે કે ગણિતીય તર્કનો પૂછાયો છે. એનો મતલબ કે આ ટોપિકની અંદર JEE માટે કેટલા ગુણ છે? ચાલો, એનો મતલબ કે આ ટોપિક જ્યારે પૂરો થાય ત્યારે કમ્પલસરી આ 4 માર્ક્સ આપણને મળી જવા જોઈએ. ગણિત એક એટલો સહેલો વિષય છે કે એ તમે આ આખો ટોપિક ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અત્યાર સુધી તમે ગણિત ભણ્યા અને હવે જે ગણિત ભણી રહ્યા છો એમાં કેટલો ફરક છે. 10મા સુધી કદાચ એવું પણ બની શકે કે કેટલાક બાળકોને મેથ્સ અઘરું પડતું, પણ અહીં તમને જોવા મળશે કે મેથ્સ એ કેટલો સહેલો વિષય છે. પણ પૂરો ટોપિક થયા બાદ એટલે આપણે પૂરેપૂરો ટોપિક એ આપણે જોઈશું. ચલો, તો અહીં આગળ આપણે બીજી વાત કરીએ તો રેગ્યુલરમાં પણ 3 થી 4 માર્ક્સનો આ ટોપિક છે. હવે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો ઇન્ટ્રોડક્શનની અંદર શું? તો આ ટોપિકની અંદર બીજા એવા કેવા ટોપિકો છે, મતલબ કેટલા મુદ્દાઓ છે જે આપણે આ ટોપિકની અંદર ભણવાના છે. તો આપણે એ મુદ્દાઓ વિશે આજે સમજીશું. એને ડિટેલથી નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ, પણ આજના લેક્ચરની અંદર આપણે આ ટોપિકની અંદર કેટલા મુદ્દાઓ છે એ આપણે સમજી લઈએ. ચાલો, તો સૌથી પહેલા વાક્ય છે. તો આ ટોપિકની અંદર એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે પહેલું તો સમજવાનું એ થાય કે વાક્ય શું છે. અત્યાર સુધી તમે અભ્યાસ કર્યો, ક્યારે એવું વિચાર્યું નથી કે વાક્ય કોને કહેવાય? કારણ કે આપણે રસ્તામાં જતા હોઈએ તો દિવાલો પર પણ વાક્યો જોવા મળે છે. આપણે જે અભ્યાસક્રમ ભણીએ છીએ એમાં પણ વાક્યો હોય છે, પણ વાક્ય વિશે વિચાર્યું નથી કે વાક્ય કોને કહેવાય, વાક્યની રચના કેવી રીતના થાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે વિચારીએ, એક્ઝામ્પલ તરીકે જે રેગ્યુલરમાં જોવાના છીએ પણ છતાં એક એક્ઝામ્પલ તમને આપું છું કે રાહુલ એ શું છે? એક છોકરાનું નામ છે, પણ હાલ પૂરતું મેં રાહુલ લખ્યું છે તો એ એક શબ્દ છે. શું છે? શબ્દ છે. સમજો, રાહુલ એક શબ્દ છે. રાહુલ એ એકલો એ જો સમજવામાં આવે તો એ પણ એક શબ્દ છે. રાહુલ પણ શબ્દ છે. રાહુલ એ છોકરો એ પણ એક શબ્દ છે. એ પણ એક શબ્દ છે. પરંતુ રાહુલ એ એક છોકરો છે. આખું જો વિચારવામાં આવે તો આ શું રચાયું?
વાક્ય. શું રચાયું? વાક્ય. તો આને આપણે વાક્ય કહીએ છીએ. તો એનો પહેલો ટોપિક છે વાક્ય. હવે બાકીનું જેમ વાક્યની આપણે ડિટેલ સમજાય કે વાક્ય આને કહેવાય, એમ બાકીના મુદ્દાઓની હાલ હું ઓળખાણ આપું છું નેક્સ્ટ લેક્ચરની અંદર. એ આપણે ડિટેલથી જેમ વાક્ય સમજાય છે એમ બધા જ મુદ્દાઓને પર્ટિક્યુલર ક્રમ વાઇઝ સમજતા જઈશું. ચલો આગળ જોઈએ તો વાક્ય. વાક્ય એ બે પ્રકારના છે. વાક્ય એ બે પ્રકારના છે. એક માત્ર વાક્ય, માત્ર વાક્ય, અને એક છે એ વાક્ય વિધાન બને છે. વિધાન બને છે. કેવી રીતના બને છે એ આપણે ડિટેલ નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાના છીએ. હાલમાં આપણે માત્ર એટલું સમજીશું કે વાક્ય કેટલા પ્રકારના હોય. તો વાક્યમાં બે પ્રકારના વાક્ય હોય. એક વાક્ય વિધાન બને છે અને એક વાક્ય માત્ર વાક્ય જ બની રહે છે. તો માત્ર વાક્ય જે બની રહે છે એ માત્ર વાક્ય એ હવે આપણે એના વિશે અભ્યાસ કરવાના નથી આ ટોપિકની અંદર. પરંતુ વિધાન, વિધાન, વિધાનને આગળ આપણે વધારીએ તો વિધાન પછી શું ભણવાના છે આ ટોપિકમાં. તો વિધાન કેટલા પ્રકારના હોય? જેમ વાક્ય એ બે પ્રકારના હતા એમ વિધાન પણ બે પ્રકારના છે. વિધાન પણ કેટલા પ્રકારના છે? બે. એક સાદું વિધાન અને એક સંયુક્ત વિધાન. એક સાદું વિધાન અને એક સંયુક્ત વિધાન. સાદું વિધાન, જે સાદું વિધાન છે એ સાદા વિધાનમાં શું ભણવાનું થશે? તો સાદા વિધાનની અંદર એક ટોપિક છે સાદા વિધાનનો નિષેધ. સાદા વિધાનનો નિષેધ. સાદા વિધાનનો નિષેધ. સંયુક્ત વિધાન. સંયુક્ત વિધાન. તો સંયુક્ત વિધાનમાં શું જોવાનું છે? તો સંયુક્ત વિધાન કેવી રીતે રચાય છે? ચલો સંયુક્ત વિધાન કેવી રીતે રચાય છે એને સમજવા માટે એક એક્ઝામ્પલ લઉં છું. એને સમજવા માટે એક એક્ઝામ્પલ લઉં છું. ચલો તો સમજી લો કે એક સ્ટીક છે, એટલે કે એક લોખંડનો નાનો સળિયો છે, જોડે એક બીજો પણ લોખંડનો સળિયો છે. બે નાના લોખંડના સળિયા છે. આ બે સળિયાઓને હું શું કહીશ? તો અહીંયા આપણે જોઈએ તો સાદા વિધાનને જ્યારે સંકેતમાં દર્શાવવાનું થશે ત્યારે એને આપણે સ્મોલ p, સ્મોલ q, સ્મોલ r જેવા નાના મૂળાક્ષરોથી બતાવીએ છીએ. તો સમજી લો કે આ એક સાદું વિધાન છે. આ એક સાદું વિધાન છે. બે સાદા વિધાન p અને q. હવે બંને સળિયાઓને હું શું કરું છું? મોટા સળિયાની જરૂર છે તો આપણે શું કરીશું? અહીંયા અને જોડી દઈશું. શું કરીશું? જોડી દઈશું. લોખંડના સળિયાઓ આપણે વેલ્ડિંગ કરીએ છીએ. તો એમ કરી અને જોડી દઈશું ત્યારે એક મોટો સળિયો આપણને પ્રાપ્ત થશે. મોટો સળિયો. અને એ મોટો સળિયો એ સંયુક્ત વિધાન છે. એટલે કે બે સાદા વિધાન જોડાય અને શું બને છે? સંયુક્ત વિધાન. સાનાથી જોડાયા તો આપણી પરિભાષામાં આપણે આને વેલ્ડિંગ કર્યું. શું કર્યું? વેલ્ડિંગ. પણ એ વેલ્ડિંગ સાનાથી થાય છે તો એક શબ્દ છે. એક શબ્દ છે. જેમ કે હું એમ કહું કે હમણાં જ મેં વાત કરી કે રાહુલ એક છોકરો છે અને માર્ગી એક છોકરી છે. તો આ એક સાદું વિધાન છે. અહીંયા માર્ગી એ એક છોકરી છે, સાદું વિધાન છે. આ બંને જોડી સાનાથી અનેથી. અને શું છે? શબ્દ. અને શું છે? શબ્દ. તો આવા જે શબ્દો છે એ શબ્દોને, એવા શબ્દોને આપણે તાર્કિક કારકો કહીએ છીએ. શું કહીએ છીએ? તાર્કિક કારકો. તો અહીંયા સંયુક્ત વિધાન પછી એક ટોપિક આવશે તાર્કિક કારકો.
તાર્કિક કારકો. હવે તાર્કિક કારકોમાં અને મતલબ આવા કેવા કેવા શબ્દો હોય તો એવા 4 પ્રકારના શબ્દો છે. એવા 4 પ્રકારના શબ્દો છે. એક અને, બે અથવા, ત્રણ, જો તો, ચાર, જો તો અને તો છે. 4 શબ્દો છે જેને શું કહીએ? તાર્કિક કારકો. શું કહીએ? તાર્કિક કારકો. ચાલો એકવાર ફરીથી કે કયા મુદ્દાઓ છે પછી આગળ જોઈએ છીએ. તો એક વાક્યનો અભ્યાસ કરવાનો થશે. વાક્ય બે પ્રકારના છે, માત્ર વાક્ય અને વિધાન. માત્ર વાક્ય આગળ આપણે જોવાના નથી આ ટોપિકની અંદર, પરંતુ વિધાનને સમજવાનું છે. અહીં વિધાન એ મુખ્ય ટોપિક છે. તો વિધાનમાં બે પ્રકારના વિધાન છે, એક સાદું અને એક સંયુક્ત, જેને આપણે બે સળિયાથી સમજાય. સાદું વિધાન છે અને PQR જેવા નાના મૂળાક્ષરથી બતાવાય છે, જ્યારે સંયુક્ત વિધાન છે એ સંયુક્ત વિધાનને કેપિટલ S જેવા સંકેતથી દર્શાવીશું. સાદા વિધાનમાં બીજો શાનો અભ્યાસ કરવાનો છે? તો સાદા વિધાનનો નિષેધ. સંયુક્ત વિધાનમાં આગળ શાનો અભ્યાસ કરવાનો છે? તો જોઈએ તો સંયુક્ત વિધાન બનવા માટે કેટલાક શબ્દો જરૂરી છે, જેવા કે અને, અથવા, જોતો, જોતો અને તો જ. તો આ જે શબ્દો છે એને નામ શું છે? તો તાર્કિક કારકો. શું કહીએ? તાર્કિક કારકો. એ શું કરે છે? તો બે સાદા વિધાનોને જોડી એક સંયુક્ત વિધાન બનાવવાનું કામ કરે છે. તો એ સંયુક્ત વિધાનો કેવા બને છે? તો બે સાદા વિધાન P અને Q વચ્ચે અનેથી જોડાય છે. તાર્કિક કારક શું છે? અને. જો અનેથી જોડાય છે તો તેવા સંયુક્ત વિધાનને આપણે શું કહીએ છીએ? તો સંયોજન. અહીંયા કામ શું કર્યું? બંને ભેગા કર્યા, સંયોજન. શું કર્યું? P અને Q ને અનેથી જોડ્યા તો એને શું કહીએ? સંયોજન. તેવી જ રીતે બે સાદા વિધાન P Q એ અથવાથી જોડાય, વચ્ચે અથવા હોય. જેમ કે હમણાં મેં લખ્યું કે રાહુલ એ એક છોકરો છે અને માર્ગી એ એક છોકરી છે. પણ એવું નામ આપણે બોલીએ, એવું નામ, દાખલા તરીકે હેતલ. તો હેતલ એ જેન્ટ્સમાં પણ નામ આવે છે અને લેડીઝમાં પણ આવે છે. તો હેતલ એ એક છોકરો છે અથવા હેતલ એ એક છોકરી છે. તો ત્યાં અથવા વચ્ચે આવે, એમ અથવા આવે તો તેને કહીએ છીએ વિયોજન. તે સંયુક્ત વિધાનને શું કહેવાય? વિયોજન. અનેથી જોડાય તો સંયોજન, અથવાથી જોડાય તો વિયોજન. જોતો, જો પી તો ક્યુ. જો પી તો ક્યુ. જે વસ્તુ તમે 10મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છો, પ્રમેય એ કેવું વિધાન હતું? જોતોથી જોડાતું વિધાન હતું. અને જોતોથી જોડાતા વિધાનને આપણે શરતી વિધાન કહીએ છીએ. પ્રમેય એ કેવું વિધાન છે? 10મા ધોરણમાં પ્રશ્ન હતો. જો પી તો ક્યુ મતલબ કેવું વિધાન છે? તો શરતી વિધાન. કેવું વિધાન? શરતી વિધાન. તો આને કહીશું આપણે શરતી વિધાન. જેનું સમાનાર્થી શબ્દ શરતી વિધાન તો છે જ, પણ એને આપણે પ્રેરણ પણ કહીએ છીએ. શું? પ્રેરણ. તો જોતોથી જોડાતા વિધાનોને આપણે બે નામથી ઓળખીશું, શરતી વિધાન અથવા તો પ્રેરણ. તો આ થયું સંયુક્ત વિધાન. આ જ રીતે તમે વિચારો અહીંયા, તો જો પી તો અને તો જ ક્યુ. મતલબ બે સાદા વિધાન કયા શબ્દથી જોડાય? જો તો અને તો જ થી. તો આને શું કહીએ છીએ? તો જો તો અને તો જ. જો તો અને તો જ એનો મતલબ આપણે બંને કહી શકીએ, P તો Q, Q તો P. મતલબ બંને બાજુ ફોરવર્ડ અને રિવર્સ બંને થઈ શકે છે. અહીંયા માત્ર ફોરવર્ડ છે, રિવર્સ નથી. તો એ શરતી વિધાન હતું. જ્યારે અહીંયા બે શરતો છે, ફોરવર્ડ પણ છે અને રિવર્સ પણ છે. તો એને શું કહીશું? દ્વિશરતી વિધાન. શું કહીશું? દ્વિશરતી વિધાન. તો અહીંયા થયા સંયુક્ત વિધાનના પ્રકાર. તો સંયુક્ત વિધાન કેટલા પ્રકારના છે? 4 પ્રકારના. સંયોજન, વિયોજન, શરતી વિધાન એટલે કે પ્રેરક અને દ્વિશરતી વિધાન. આ બહુ અગત્યના છે, 4 એ 4. ચલો, તો એના પછી આપણે આગળ જોઈએ તો
શરતી વિધાન માટે, શરતી વિધાન પ્રેરણ માટે, પ્રેરણ માટે આગળ જોઈએ છીએ. ચલો બાજુમાં લખીએ છીએ. ચલો પ્રેરણમાં શું છે? તો પ્રેરણના સ્વરૂપ કેવા હોય, એને શામાં ફેરવી શકાય, એ આગળ ટોપિક ભણવાના છીએ. તો પ્રેરણનું પ્રતીક, પ્રેરણનું પ્રતીક. પ્રતીક કોણ છે? તો અરીસામાં તમે પ્રતીક જુઓ છો. જે ડિટેલથી આપણે આવતા લેક્ચરમાં ભણવાના છીએ. આગમાં માત્ર ટોપિકોની વાત કરીએ છીએ કે કયા ટોપિકો આવશે, તો ટોપિક વિશે આપણે વાત કરીએ. આવતા લેક્ચરમાં ડિટેલથી વાત કરીશું. ચલો પ્રેરણનું પ્રતીક આવશે, પ્રેરણનું વિરોધી આવશે, પ્રેરણનું સમાનાર્થી, પ્રેરણનું સમાનાર્થી. એટલે પ્રેરણ ને આપણે ત્રણ અલગ અલગ સ્વરૂપમાં ફેરવી શકીએ. કયા કયા? તો પ્રેરણનું પ્રતીક, એનું પ્રતીકમાં ફેરવી શકીએ, વિરોધીમાં ફેરવી શકીએ અને સમાનાર્થી. હવે સમાનાર્થી શું? તો સમાનાર્થી બે પ્રકારના છે. સમાનાર્થી બે પ્રકારના છે. પ્રેરણના સમાનાર્થી બે પ્રકારના આપણે અભ્યાસ કરવાના છીએ. કયા બે? તો પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ અને પ્રેરણ સમાનાર્થી વિયોજન. પ્રેરણના સમાનાર્થી કેટલા? બે પ્રકારના. પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ અને પ્રેરણનું સમાનાર્થી વિયોજન. ચલો આ સિવાય પણ કેટલા ટોપિક છે, આ સિવાય કેટલા ટોપિક છે? તો આ સિવાય પણ અન્ય ટોપિકની આપણે વાત કરીએ તો એક ટોપિક છે સંયુક્ત વિધાનનું. એટલે કે અહીંયા આપણે જોયું હતું સાદા વિધાનમાં શું ભણવાના છીએ? તો સાદા વિધાનનું નિષેધ. એમ સંયુક્ત વિધાન કેટલા છે? 4. સંયોજન, વિયોજન, શરતી વિધાન, દ્વિશરતી વિધાન. તો આ જે સંયુક્ત વિધાન છે, સંયુક્ત વિધાન કયા કયા? સંયોજન, વિયોજન, પ્રેરણ અને દ્વિશરતી વિધાન. એને દ્વિપ્રેરણ પણ કહીએ છીએ. એનું પણ સમાનાર્થી નામ છે દ્વિપ્રેરણ અથવા દ્વિપ્રેરણ, બંને કહીશું. નું આ જે સંયુક્ત વિધાન છે એમનું નિષેધ અગત્યનો ટોપિક છે. આ સાથે સાથે જોઈએ તો સંયુક્ત વિધાન ની સત્યાર્થતા ના ટેબલ અને નિયમ, ટેબલ અને નિયમ. આ એક ટોપિક આવશે. એ સાથે એક બીજો ટોપિક છે, એ સાથે પણ એક ટોપિક છે નિત્ય સત્ય વિધાન અને નિત્ય મિથ્યા વિધાન. અને એનો લાસ્ટ ટોપિક છે કારકો. અહીંયા આપણે ક્યાંક શબ્દ જુઓ ફરીથી. તાર્કિક કારકો. તાર્કિક કારકો એ શું છે? તો શબ્દો. તાર્કિક કારકો શું છે? તો શબ્દો. અને એકલા કારકો શું છે? તો શબ્દ સમૂહ. એકલા કારકો શું છે? શબ્દ સમૂહ. આ શબ્દ સમૂહ બે પ્રકારના છે. એટલે કે કારકો બે પ્રકારના છે. એકને કહીશું વૈશ્વિક કારક, અને બીજાને કહીશું અસ્તિત્વ કારક. તો અહીં આપણે જોઈએ તો આ ટોપિકની અંદર જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એ આ પ્રમાણે રહેશે. વાક્ય, એમાં બે પ્રકાર, માત્ર વાક્ય અને વિધાન. માત્ર વાક્યનો અભ્યાસ આપણે નથી કરવાનો.
વિધાન બે પ્રકારના છે, સાદું વિધાન, સંયુક્ત વિધાન. સાદા વિધાનને સમજીશું, પછી એનો નિષેધ સમજીશું. સંયુક્ત વિધાન બનવા માટે જે શબ્દોની જરૂરિયાત છે એ શબ્દોને આપણે તાર્કિક કારકો કહીએ છીએ. અને એ શબ્દો કયા છે? અને, અથવા, જોતો અને તો જ. જેના પરથી બે સાદા વિધાન આ શબ્દો દ્વારા જોડાશે એટલે જુદા જુદા શબ્દો પ્રમાણેના નામ છે એટલે કે સંયુક્ત વિધાનના પ્રકાર છે. સંયોજન, વિયોજન, પ્રેરણ એટલે કે દ્વિશરતી વિધાન, દ્વિપ્રેરણ એટલે કે દ્વિશરતી વિધાન. પ્રેરણને અલગ અલગ સ્વરૂપમાં ચેન્જ કરી શકાય તો એ સ્વરૂપો કયા હશે? તો પ્રેરણનું પ્રતીક, પ્રેરણનું વિરોધી, પ્રેરણનું સમાનાર્થી. પ્રેરણના સમાનાર્થી બે પ્રકારના આવે છે. પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ અને પ્રેરણનું સમાનાર્થી વિયોજન. દાખલા તરીકે આપણે આપણા ઘરની અંદર જોઈએ તો આપણા અક્ષરો આપણા ઘરના કોઈ બીજા વ્યક્તિ સાથે મેચ થતા હોય છે, એ સમાનાર્થી થયું. એમ પ્રેરણનું સમાનાર્થી બે પ્રકારનું હોય. કેટલાક જોડિયા બાળક હોય તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણે એમને સેમ કપડાં પહેર્યા હોય અને સેમ લુકમાં હોય તો આપણે ઘણી વખતે ઓળખી શકતા નથી. જુડવા છોકરાઓની વાત છે, એવા આ સમાનાર્થીની વાત છે. એ સિવાયના કેટલાક ટોપિક થશે. સંયુક્ત વિધાન એટલે કે સંયોજન, વિયોજન, પ્રેરણ અને દ્વિપ્રેરણનું નિષેધ. સંયુક્ત વિધાનની સત્યતા, ટેબલ અને નિયમો, નિત્ય સત્ય વિધાન અને નિત્ય મિથ્યા વિધાન, તેમજ કેટલાક કારકો એટલે કે શબ્દ સમૂહ, તાર્કિક કારકો એટલે શબ્દો. આ શબ્દ સમૂહ એટલે કે કારકોના બે પ્રકાર છે, વૈશ્વિક કારક અને અસ્તિત્વ કારક. તો આ ટોપિકો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ શબ્દો અને ટોપિકો એ ડિટેલથી જોવાના છે. હજુ આપણે લેક્ચરની અંદર એ વાત કરીશું કે આ જે ટોપિક છે એ બે રીતે જોવાનો છે. એક રેગ્યુલર અને બીજો JEE. તો બે રીતે જોવાનો છે. તો રેગ્યુલરના ટોપિક આપણે ટોટલી અહીંયા જોયા છે, એ ટોપિકો રેગ્યુલરમાં ભણવાના છે. પણ JEE માટે અત્યાર સુધી મેં અગાઉ પણ વાત કરી એ પ્રમાણે કે 2013 થી શરૂ કરી, ફરીથી વાત કરું છું, 2013 થી શરૂ કરી અગત્યની વાત છે, મગજ ઉપર લેજો. 2013 થી 2021 સુધીમાં જેટલા બી પ્રશ્નપત્રો નીકળ્યા છે એ દરેકે દરેક પ્રશ્નપત્રની અંદર એક પ્રશ્ન કમ્પલસરી આ ટોપિકનો પૂછાયો છે. અને એક પ્રશ્ન કેટલા ગુણનો છે? 4. કેટલા ગુણનો છે? 4. તો આપણે આ જે ટોપિકો અહીંયા લખ્યા છે એ ટોપિકોમાંથી કયા ટોપિકો પર JEE માટે ફોકસ કરવાના છીએ, તો કયા ટોપિકોમાંથી આ પ્રશ્નપત્રોની અંદર જે પ્રશ્નો પૂછાયા છે એ કયા ટોપિકો છે તો એ આપણે જાણતા હોવા જોઈએ. કારણ કે ટોપિકને જાણ્યા વગર એની તૈયારી થતી નથી. કેટલીક વખતે જેની તૈયારી લોકો કરતા હોય છે પણ એમને એ ખ્યાલ નથી કે આપણે કયા ટોપિકો કરવાના છે અને કયા ટોપિકો નથી કરવાના. ચલો, તો આપણે હવે વાત કરીશું JEE માટેના મુખ્ય કયા ટોપિકો છે. ચલો, તો કયા ટોપિક્સ છે? તો એની અંદર એક સંયુક્ત વિધાન, જે આપણે હવે યાદ થઈ ગયા છે તમને. કયા સંયુક્ત વિધાન? તો સંયોજન, વિયોજન, પ્રેરણ અને દ્વિપ્રેરણ નું નિષેધ. દ્વિપ્રેરણ
નો નિષેધ. ચલો આ એક મુદ્દો છે જેના ઉપર આપણે ભાર મૂકીશું કે જે જેડબલઈ માટે અત્યાર સુધી આ મુદ્દામાંથી પ્રશ્નો પૂછવામાં આવેલા છે. સેકન્ડ મુદ્દો છે સંયુક્ત વિધાન, એટલે કે આના સંયોજન, વિયોજન, પ્રેરક અને દ્વિપ્રેરક ના સત્યાર્થતા ટેબલ અને કેટલાક નિયમો. ચલો ત્રીજો ટોપિક છે નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા વિધાન. ચોથો મુદ્દો કહીએ તો કેટલાક નિયમો છે નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા ના કેટલાક ગુણધર્મો, એને નિયમો પણ કહી શકીએ. પાંચમો મુદ્દો છે કેટલાક ગુણધર્મો. કેવા ગુણધર્મો? કોના ગુણધર્મો? તો સંયુક્ત વિધાનના, સંયુક્ત વિધાનોના કેટલાક ગુણધર્મો. તો ફરીથી વાત કરું છું, 2013 થી 2021 ની અંદર આજ સુધી જેટલા પ્રશ્નપત્રો છે, એક પ્રશ્ન કમ્પલસરી પૂછાયો છે અને એ આ ટોપિકનો એટલે કે ગાણિતિક તર્કનો, અને એ કયા ટોપિકોમાંથી પૂછાયો છે? તો સંયુક્ત વિધાનનો નિષેધ, સંયુક્ત વિધાનના સત્યાર્થતા ટેબલ અને કેટલાક નિયમો, નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા વિધાન, નિત્ય સત્ય અને નિત્ય મિથ્યાના કેટલાક ગુણધર્મો તેમજ કેટલાક ગુણધર્મો સંયુક્ત વિધાનના. તો આ ટોપિકો જે 5 છે રેગ્યુલરમાં તો આપણે જોવાના છીએ, પણ આ જે 5 છે એને જેડબલઈ માટે ખાસ ફોકસ કરીશું અને ખાસ ભાર મૂકીશું. તો આ થઈ આ ટોપિક એટલે કે ગાણિતિક તર્ક, મેથેમેટિકલ રીઝનિંગ ની ઓળખાણ એટલે કે ઇન્ટ્રોડક્શન. આવતા લેક્ચરની અંદર આપણે આગળ આ ચેપ્ટરને ડિટેલથી જોવાના છીએ અને રેગ્યુલર એટલે કે આ ટોપિકની શરૂઆત એ આવતા લેક્ચર